આજે ત્રીજા દિવસમાં આપણે વાત કરીશું સંબંધોમાં આભાર. આભારની પ્રેક્ટિસ આપણે આપણા સંબંધોમાં કરવાની છે. કહેવાય છે કે જેને પોતાના સંબંધો સારા છે, ભાઈ બહેનો સાથે, સગા સંબંધીઓ સાથે, અડોશ પડોશ સાથે, એ વ્યક્તિ વધુ સફળ થયો છે. આજુબાજુ બધી જ જગ્યાએ એણે જ્યારે આભારની પ્રેક્ટિસ કરી છે. સંબંધ સારા રાખવા માટે તમારે લેટ ગો બી કરવું પડે અને આભાર પણ માનવો પડે. આ બંને જ વસ્તુ જો તમે અપનાવશો તો તમારા સંબંધ સારા જ રહેશે. એવું નથી કે સંબંધમાં ખેંચાતાણી નથી થતી, મન દુઃખ નથી થતું, થાય જ છે અને એના માટે જ સંબંધ બગડતા હોય છે. પણ તે સમયે અગર આપણે થોડીક અવેરનેસ રાખી અને આ સંબંધ કેમનો ના તૂટે એના ઉપર વિચારીશું તો સંબંધ કાયમ માટે ટકશે જ. પ્લસ જો તમારા સંબંધ બગડી ગયેલા હશે તો પણ તમે જો આભારની લાગણી વ્યક્ત કરશો તો તમારા સંબંધ સુધરવાના ચાન્સીસ પણ છે. આપણા ઋષિમુનિઓ, મહાત્માઓ બધા જ આની પ્રેક્ટિસ કરતા હતા અને એટલે જ તમે જોયું હશે કે ઘણા બધા ઋષિમુનિઓની તો એટલી બધી સફળતા છે કે એટલા બધા એમના ફોલોઅર્સ છે. એક બેના તો તમને નામ પણ યાદ આવી જશે અને તમે કમેન્ટમાં મને ચોક્કસ લખજો. એવી રીતે સંબંધમાં કૃતજ્ઞતા કરતાં આપણે શીખવું હોય તો મારી પાસે અમુક આઈડિયાઝ છે, અમુક રીત છે અને રોન્ડા બર્નની બુક મેજિક છે એમાં પણ અમુક આઈડિયાઝ આપેલા છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ. તો આભારની લાગણી આપણે આપણા પરિવાર માટે માનવી હોય તો કેવી રીતે માનાય? તો હું મારા માતા પિતાનું ત્રીજું સંતાન છું અને એમણે મને ખૂબ જ લાડકોડથી મોટી કરી છે. એના માટે આભાર, આભાર, આભાર. હું નાનપણમાં ખૂબ જ ઢીલી હતી તો પણ મારા આવા સ્વભાવને મારા મા બાપે અને ભાઈ બહેનોએ એવી રીતે મારી સાથે વર્તન કર્યું અને મને ક્યારેય તું કઠણ થા કે આમ થા તેમ થા એવું કશું જ કર્યું નથી. મને મારી જ રીતે મોટી થવા દીધી. એના માટે આભાર, આભાર, આભાર. હું આભારી છું કે મારા પપ્પાના વિઝનથી અમને બધાને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવ્યા અને આજે એના ઘણા બધા ફ્રૂટ્સ અમને મળી રહ્યા છે. ઘણું બધું અમને લાગી રહ્યું છે કે અમારી પાછળ કેટલી મહેનત કરી છે. એના માટે આભાર, આભાર, આભાર. એટલી જબરજસ્ત પૈસાની વ્યવસ્થા ન હોવા છતાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂકવા પ્લસ અમને આગળ વધારવા માટે સમય પર ટ્યુશનની હેલ્પ આપીને એન્જિનિયર બનાવી એના માટે મારા માતા પિતાનો ખૂબ ખૂબ આભાર. હું આભારી છું કે બાળપણમાં મને બધું જ મળ્યું. સારા યુનિફોર્મ, સ્કૂલ બેગ, શૂઝ બધું જ મને મળ્યું અને કોઈ પણ વાતની કમી વગર મને મોટી કરવામાં આવી. તેના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો આ અમુક એક્ઝામ્પલ્સ છે, એનાથી તમે પણ તમારા બેકમાં જજો એટલે પાછળની વાતો યાદ કરજો. તમારા સંબંધો બગડેલા હશે તો 100% સુધરશે અને સુધરેલા જ હશે તો વધારે મજબૂત થશે. કૃતજ્ઞતા કે આભાર માનવાની પ્રેક્ટિસની આ સેશન તમને કેવું લાગ્યું? કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવજો અને મારી સાથે જોડાયેલા રહેજો. આ બધા જ આભારની પ્રેક્ટિસ હું તમને કરાવીશ 30 દિવસ. પણ આ દરેક વસ્તુ તમારે તમારી રીતે તમારી નોટબુકમાં લખવાની છે અને તો જ તમે એની સાથે જોડાયેલા રહેશો. નહીં તો એક દિવસ કરશો ને બીજે દિવસ ભૂલી જશો તો ફાયદો નહીં થાય એવું તો નથી કહેતી, ફાયદો તો ચોક્કસ થશે પણ તમે એક ડીપ લેવલ સુધી નહીં પહોંચી શકો. તો વિડીયો ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો એકબીજાને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાળપણની વાત યાદ કરીએ અને પિકનિક રહી જાય મને પિકનિક પણ યાદ આવી કે પહેલાં નજીક પિકનિકમાં લઈ જતા હતા પણ પૈસાની એટલી સગવડ નહોતી હોતી કે પિકનિકના પૈસા સ્કૂલમાં ભરી શકીએ. તે છતાંય કોઈ પણ રીતે પૈસાની સગવડ કરીને મને પિકનિકમાં મોકલી છે. એના માટે હું મારા માતા પિતા અને ભાઈ બહેનોનો આભાર માનું છું. કારણ કે પૈસા ભરવાનું કામ માતા પિતાનું છે પણ પહેલાં તો પિકનિક બધા ક્લાસની એક સાથે થતી હતી અને પિકનિકમાં સાચવવાનું કામ
નાના ભાઈ બહેનોને સાચવવાનું કામ મોટા ભાઈ બહેનો કરતા. એના માટે ખૂબ ખૂબ આભાર.